હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આપણે રેગ્યુલર તો વ્લોગ બનાવતા જ હતા. એમાં હું તમને રેગ્યુલર આખા દિવસમાં હું શું કરું છું, શું નથી કરતી, હું તમને બધું જ બતાવતી હતી. પણ આજથી આપણે કંઈક મતલબ અલગ, એટલે ધવલનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું, તમે વિડીયો જોયો જ હશે. તો આપણે હું રેગ્યુલર બતાવીશ તમને કે કઈ રીતે પ્રોસેસ કરે છે એની, કે વન ડે કઈ રીતે કેટલા આવે છે, કઈ અંદર અલગ અલગ બીજું શું જોવા મળે છે. હવે કાલે તો ડ્રેસિંગ હતું, ફર્સ્ટ વ્લોગમાં તમને હું જોયું હશે કે ફર્સ્ટ ડે ડ્રેસિંગ હતું. હવે સેકન્ડ ડે ડ્રેસિંગ ખોલવાનું હોય, મતલબ 24 કલાકનો કંઈક ગેપ હોય છે. ધવલનું બધી પ્રોસેસ 5-6 વાગે પૂરી થઈ, એટલે આજે 5-6 વાગે ડ્રેસિંગ ખોલવાનું હતું. એટલે હું અત્યારે ભરૂચથી નીકળી ગઈ છું ઘરે જવા માટે. હવે ત્યાં આપણે ડૉક્ટર જોડે ડ્રેસિંગ ખોલાવીશું. તો અને આમાં કેવું હોય છે કે બહુ બધી મતલબ ચરી પાડવાની હોય, કે તમારે એક ઓપરેશન થયા પછી જે હોય કે મસાલાવાળું નહીં ખાવાનું, મતલબ ખીચડી ને ઢીલું ઢીલું ખાવાનું. અને હેરની પ્રોસેસ છે એમાં એવું છે કે જો ધવલ મોઢું ચલાવે, મતલબ આપણે કોઈ બી વસ્તુ કઠણ ખાઈએ તો આપણે ચાવવી પડે. એ ચાવવી પડે એના લીધે હેરમાં મતલબ ખેંચાય, જેથી ગ્રોથ ઓછો આવે. અને એવું ડૉક્ટરે કીધું છે કે તમારે 10 દિવસ તો ફૂલ સાચવવું પડશે. આમ તો તમારે 3-4 મહિના સાચવવું જ પડે, જ્યાં સુધી પૂરો ગ્રોથ ના આવે ત્યાં સુધી. પણ 10 દિવસ તમારે મેઇન 10 દિવસ છે કે 10 દિવસમાં તમારે એવી કોઈ પણ વસ્તુ નહીં ખાવા પીવાની કે જેથી એ પાકે કે ગ્રોથ ઓછો આવે. એટલે ધૂમ્રપાન નહીં કરવાનું, આલ્કોહોલ નહીં પીવાનું, એવું બધું તો ધવલ નથી જ કરતા, આલ્કોહોલ ને એવું તો નથી જ પીતા. બટ આ બધા માટે સજેશન છે કે આ વસ્તુ નહીં કરવાની. કોઈ પણ ઓપરેશન હોય તો ડૉક્ટર આ વસ્તુ આપણને કહે જ છે. આ હે હીરો, કેમ હેરાન કરે તું બેટા? તાર શું જોઈએ હે? હાય કે હાય, બાય બાય. એન્ડ આના રેગ્યુલર શેમ્પુ, એટલે 10 દિવસ સુધી તો ઓનલી દવા જ પીવાની. એમાં તમને દુખાવાની દવા આવે છે કે બીજું કોઈ વસ્તુનો ચેપ ના લાગે. ઓકે, આપણે 2 મિનિટ થોડી વાર હીરુને ટાઈમ આપી દઈએ, પછી પાછું આપણે કન્ટિન્યુ રાખીએ. હીરુ રમે છે, રમતી થઈ ગઈ, બહુ ચીડ કરતી હતી. એટલે ઉઠી હતી ને એટલે ચીડ કરતી હતી. ક્યાં એક્સિડન્ટ થયું છે? એક્સિડન્ટ નહીં થયું, ટ્રક બંધ થઈ ગયો છે એવું લાગે. તો આપણે વાત કન્ટિન્યુ કરીએ કે મતલબ આપણે કોઈ પણ ઓપરેશન કરાવીએ તો ડૉક્ટર એવું કહે કે, મતલબ ડૉક્ટર બી કહે છે ને આપણા જે મતલબ જે વૃદ્ધ ઘરડા લોકો હોય આપણા ઘરમાં, એ લોકો પણ કહે કે આપણે ચણાનો લોટ કે પછી ખાટું કે એવું કશું ખાઈએ તો આપણને પાકે, એટલે આપણે એવું કશું ખાવું ના જોઈએ. એટલે આ પ્રોસેસ બી એક ઓપરેશન જેવી જ છે, મતલબ ઓપરેશન જ કહેવાય કે આમાં પણ બહુ સાચવવું પડે. એટલે આપણે જો થોડી બી કંઈ ભૂલ કરીએ તો એ આપણે બહુ આપણને આમ લોસ થાય. એટલે એવું નહીં કરવાનું. આપણને બધા શોખ હોય એ પૂરા કરવાના, પણ એટલે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન ધ્યાનમાં રાખીને જ કરવાનું. કોઈ આપણને ડૉક્ટર કંઈ એમને ના કહેતું હોય કે તમારે આ બધું નહીં કરવાનું એમ. તો આજે સેકન્ડ ડે થઈ ગયો છે. આજે આપણે ધવલનું જે પેલું શું કહેવાય, આ શું છે, ડ્રેસિંગ, હા સોરી, ડ્રેસિંગ આપણે ખોલાવીશું. તો હું તમને સેકન્ડ ડેની જે પ્રોસેસ થઈ એ હું તમને બતાવું. ડેનું રિઝલ્ટ આ રીતનું હોય છે. આ હેર, અને આમાં એવું છે કે 1 અવર આપણે મતલબ 1-1 કલાક, હા આપણે આમાં 1-1 કલાકે સ્પ્રે મારવાનો હોય. તારે શું લેવું હીરું? ઊભી આપું બેટા, આપું. એ લે, આ રૂમાલ તમારો અહીંયાથી લઈ લેજો ને, કેમ કે આ ખાલી ખોટું લે ને તો મોઢામાં નાખશે. તો આપણને સ્પ્રે આપેલો હોય એ આપણે 1-1 કલાકે લગાવવાનો, એટલે જેના લીધે એ એરિયામાં લિક્વિડ રહે, જેથી એ સુકાઈ ના જાય. પ્રોસેસ તો બહુ જ મસ્ત છે, પણ આને સાચવવું બહુ ડિફિકલ્ટ છે અને સાચવવું જ પડે. હું તમને હજુ પણ કહીશ કે ઇન ફ્યુચર જો તમે પણ આ વસ્તુ કરાવવાનું વિચારતા હોય કે મારે કરાવવું છે તો સાચવવું બી બહુ જ પડશે, કેમ કે આપણી એક ભૂલ આપણને બહુ જ નડી શકે. આપણે મસાલેદાર ખાવાનું ને બધું આપણે ખાવાના જ છીએ, પણ થોડા ટાઈમ સુધી એ બધું અવોઇડ કરવાનું, જેથી આપણને આપણી બોડી માટે આપણને સારું રહે. તો એન્ડ હું દિલથી કહું છું કે જે જગ્યાએ મેં આ પ્રોસેસ કરાવી, રિકોમ્પ હેર ટ્રાન્સપ્લાન્ટ, હું નથી માનતી કે સુરતમાં આનાથી બેસ્ટ કોઈ ટ્રાન્સલેટ કરી શકે, કેમ કે બહુ જ એટલે બહુ જ મને રિઝલ્ટ બહુ જ ગમ્યું એમ.
હું કોઈ થર્ડ પર્સનનું રિવ્યૂ નહીં કહું કે મેં આનું જોયું હતું કે આનું જોયું હતું. મેં રૂબરૂ ધવલનું કરાયું એટલે મને હું 100% ટ્રસ્ટથી કહી શકું કે તમે અહીંયા કરાવી શકો છો જો તમારે પણ ઇન ફ્યુચર કશું બી કરાવવું હોય તો. ત્યાં પ્લાસ્ટિક સર્જરી બી થાય છે, સાથે સાથે સ્કિન કેરનું બધું જ થાય છે. પણ જે જગ્યાએ મેં ધવલનું કરાયું એ જગ્યાએ ઓનલી હેરનું જે લોકો કરે છે, બીજું કોઈ નથી કરતા. મતલબ બીજા બી એમના 2 ક્લિનિક છે, 2 ક્લિનિક છે એમના કે ત્યાં હેરનું બી થાય છે, સાથે સાથે પ્લાસ્ટિક સર્જરી બી થાય છે, ફેસનું સ્કિન ગ્લોઈંગનું. આજે આપણને લોકોને પિમ્પલ થતા હોય એ કેમ થાય, અને ડીપમાં એ લોકો આપણને જે મતલબ પેલા શું કહેવાય આપણે રિપોર્ટ, હા જે રિપોર્ટ કરાવવાના કે આપણા બ્લડના રિપોર્ટ હોય છે કે એ બધા જ ડીપમાં કરે છે. એવું નહીં કે બસ આપણે ગયા ને બેસી ગયા કે તમે બેસાડી દીધા, એવું નથી. એ તમને પૂછશે બી ખરા કે તમને કોઈ વ્યસન છે, તમે આની પહેલાં કોઈ વાર કંઈ કરાયેલું છે, માથામાં ડાય કરી, બધું જ પૂછશે. મેં મતલબ રૂબરૂ જોયેલું છે કે એમણે ધવલને એક પેપર આપ્યું હતું, એમાં પૂછ્યું હતું કે તમે કોઈ દિવસ આલ્કોહોલનું સેવન કર્યું છે, ધૂમ્રપાન કર્યું છે, બધું જ કે તમારા બોડીમાં. અને ધવલને કેવું છે કે ધવલને બોડીમાં તો બીજું કોઈ નથી થતું, પણ એમને ગરમી વધારે છે શરીરમાં, કે ગમે તેટલી એસી ચાલુ હોય કે આપણને શિયાળામાં આપણે એક ટાઈમ માટે ઓઢીને 2 ગોદડા ઓઢીને સૂઈ જવા પડે, પણ એ ટાઈમે બી ધવલના જે બોડીનું જે ટેમ્પરેચર હોય છે એ હાઈ જ હોય છે. એટલે બધું ડીપમાં એ લોકો આપણને પૂછીને કરે છે કે એવું નહીં કે આપણે જ્ઞાન તરત આપણને બેસાડી દીધા કે ચલો બેસી જાવ એમ. નો, તમને બધું જ પૂછશે અને બધું. અને આ સર્જરી મિનિમમ દિવસ કેટલા કલાક, અમે લોકો સવારે 8 વાગ્યાના ગયા હતા તો અમે લોકો સાંજે 6-7 વાગે ફ્રી થયા. એટલે કમસે કમ 6 થી 7 કલાકની આ પ્રોસેસ હોય છે. એમાં એ તમને બધું પૂછશે કે એક વસ્તુ કરતાં પૂછશે કે તમને દુખતું તું નથી, તમને કંઈ પેઇન નથી થતું, કે સારું લાગે આ તે. એટલે એવું મતલબ હોય છે બધી જ રીતે. ટ્રીટમેન્ટ બહુ જ ફાઇન છે એમની. એન્ડ જો તમારે કરાવવું હોય તો હું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર પણ આપીશ. એન્ડ રેગ્યુલર આપણે વ્લોગ રાખશું. આજે 2nd ડે છે, 3rd ડે 4th ડે જ્યાં સુધી પ્રોપર હેર નહીં આવી જાય ત્યાં સુધી આપણે ડેલી હું તમને બતાવીશ કે કઈ રીતની પ્રોસેસ હોય છે પૂરી. એમણે એવું કીધું છે કે હેર 3-4 મહિનામાં આવી જશે, બટ એટલા મહિના કેર પૂરેપૂરી કરવાની, એમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. અને જો કશું બી થાય તો એ આપણા પર આવ્યું, એમના પર નહીં. કેમ કે એમણે તો આપણને બધું કીધું જ હતું કે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો પછી આપણે એ ફોલો નહીં કરીએ તો એ આપણી જવાબદારી. એટલે અને ફિટ 10 દિવસ તો આપણે કમ્પ્લીટ સાચવવું પડશે. આપણે મસાલેદાર નહીં ખાવાનું, સાથે સાથે મતલબ ચણાના લોટવાળું, જેનાથી ગરમ વસ્તુ બી નહીં ખાવાની. જે વસ્તુથી તમને એવું લાગે કે આ વસ્તુથી મને પાકશે, કે આ વસ્તુ મને અત્યારે નથી એ થતી બરાબર, ત્યાં સુધી આપણે સાચવવું પડે. ખાવામાં પણ સાચવવાનું. એન્ડ બીજું એ કહીશ હું તમને લોકોને, શોખ બધા જ પૂરા કરવાના, ના નહીં. આપણને જે પણ શોખ હોય એ બધા જ પૂરા કરવાના, બટ ધ્યાનમાં રાખીને કરવાના. ધવલને હવે તાનસેનનું, ધવલ રેગ્યુલર તાનસેન ખાતા હતા, પણ હવે એમને બંધ કરવી જ પડી. એમાં કોઈ છુટકારો જ નથી, કરવું પડે. આપણને જો શોખ હોય તો આપણે એ વસ્તુ ભૂલવું પડે. એન્ડ હું તો બહુ જ ખુશ છું આ વાત, કેમ કે મારે ઓલરેડી ધવલને તાનસેનને હું બંધ કરાવવું હતું, એટલે હું ફાવી ગઈ. ધવલ ફાઇનલી બંધ કરી દેશે, બંધ કરી જ દીધું. આજે 2 દિવસ થયા ધવલે તાનસેન નથી ખાધી, કશું બી નથી ખાધું. મતલબ RMD ખાય છે એ પણ ચૂસીને કાઢી નાખે. આ બહુ ડિફિકલ્ટ વાત છે. એક જેને ટેવ હોય બધાની કે આ વસ્તુ એમને જોઈએ જ, એ ટેવ છોડવી એટલે બહુ મોટી વાત છે. અને એમાં પણ ડ્રાઇવિંગ કરવું. અત્યારે હું ભરૂચથી મતલબ મારા ઘરે જાઉં છું બાકોર. અહીંયાથી ત્યાંનું ડિસ્ટન્સ કેટલું હશે ધવલ? 500 કે 200? ઓકે સોરી, 260 કિલોમીટર અહીંયાનું ડિસ્ટન્સ છે. અને જેને વ્યસન હોય ને એને તો થોડી વારે માવો ખાવાનો કે તાનસેન ખાવાની, કે ડ્રાઇવિંગ કરતાં એ જોઈએ જ, નકર ઊંઘ આવે. અત્યારે ધવલની સિચ્યુએશન થોડી એવી જ છે કે એમને ઊંઘ આવે છે, એટલે આપણે થોડી વાર ઊભા રહીએ. હું એમને એવું કહું છું કે આપણે થોડી વાર ઊભા રહીએ, થોડો રેસ્ટ કરીએ, કંઈક ખાઈએ પીએ અને પછી તમે ડ્રાઈવ કરો, જેથી તમારું માઇન્ડ પણ થોડું ફ્રેશ રહે. એન્ડ મારે બીજું માઇન્ડ ફ્રેશ કરવા મારું ગોલું મોલું છોકલું તો છે જ. કે હીરું ટાટા, જે આની હું તમને રેગ્યુલર પ્રોસેસ બતાવીશ.
રેગ્યુલર એટલે આજે ડે 2 છે. ડે 1નો વ્લોગ પણ જો તમે ના જોયો હોય તો એ વ્લોગ તમે જોજો, ડે 1નો વ્લોગ, કે કઈ રીતે ત્યાં ક્લિનિક પરનો જ વ્લોગ છે, કઈ રીતની પ્રોસેસ થઈ ને બધું જ એમાં તમને ખબર પડશે કે ડે 1માં કઈ રીતનું હતું, આજે ડે 2 છે. હવે આજે આ કાઢીને આપણને ટ્યુબ આપી છે. એવું કીધું છે કે તમે જ્યારે હું ભૂલી જાઉં છું, ડ્રેસિંગ ખોલાવા જાઓ ત્યારે આ ટ્યુબ જોડે લઈને જવાની. અને આ વસ્તુ કરાયા પછી થોડો સોજો આવી શકે કે થોડીક વીકનેસ લાગી શકે, ફેસ ઉપર સોજો આવે તો બરફ લગાડવાનો. ખુદ આપણે મતલબ તમને એવું લાગે, ટેન્શન નહીં કરવાનું કે સોજો કેમ આવ્યો, આવું કેમ થયું. એ થાય છે, સોજો આવી શકે છે, થોડી વીકનેસ લાગી શકે. ખાવા પીવામાં પ્રોપર ધ્યાન રાખવાનું, ભલે ના ભાવતું હોય. હા, આપણને મતલબ બીમાર થયા, મતલબ આપણે લોકો બીમાર થઈએ તો આપણને પણ જમવાનું ના થાય, અને એમાં પણ જે મસાલેદાર ને ચટાકેદાર જેને ખાવાનું હોય એને એવું બધું ખાવું પડે એટલે થોડું ડિફિકલ્ટ લાગે, પણ થોડા ટાઈમ સુધી આપણે હેન્ડલ કરી લેવાનું આપણા બોડીને. આપણા માટે જ છે આ વસ્તુ. જો જેટલી આપણે સાચવશું એટલે આપણા પ્લસ પોઈન્ટ રહેશે. આ બેનને પાછી ચીડ થવા મળી છે. તો હવે આપણે આગળ કોઈ જગ્યાએ ઊભા રહીએ, વ્યવસ્થિત જગ્યાએ, એટલે આમ ધવલ પણ ફ્રેશ થઈ જાય, હું પણ થોડી ફ્રેશ થઈ જવા. માતાજી માટે પણ આપણે કંઈક લઈએ જેથી એ રમ્યા કરે. ભૂખ લાગી બેટા? હા, ભૂખ લાગી છે એટલે ચીડ કરે છે. તો ચલો થોડી વાર આગળ આપણે ઊભા રહીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30. અમે લોકો આવ્યા, ફ્રેશ થયા, જમ્યા, એન્ડ હીરુને પણ સુવડાવી. હીરુ પણ અત્યારે સૂઈ ગઈ છે, એન્ડ ધવલ પણ બહુ જ થાકી ગયા છે ડ્રાઈવ કરીને. અને હીરુની પણ કારમાં બરાબર ઊંઘ પૂરી ના થાય એટલા માટે એ પણ બહુ થાકી ગઈ છે, એન્ડ હું પણ બહુ થાકી ગઈ છું. મળીએ કાલે નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.